શું તમને ખબર છે કે ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં રાત્રે કોઈ બહાર નથી નીકળતું? કેમ કે ત્યાં એક ડરાવટ ભરેલી આત્મા ભટકતી હોય છે. એક યુવક રવિ, કોલેજ સ્ટુડન્ટ, પોતાના મિત્રો સાથે મજાકમાં એ ગામની અંદર રાત્રે જાય છે. ગામમાં પ્રવેશતા જ અજીબ શાંતિ. પવનનો શોર, સૂની ગલીઓ અને તૂટી ગયેલા ઘરો. મિત્રો હસતા હસતા કહે છે, અહીં કશું નથી, બધું લોકોની બનાવટી વાર્તા છે. પણ અચાનક એક જૂની સ્ત્રીનો અવાજ આવે છે, વળીને ના જજો, નહીંતર જીવતા નહીં બચો. બધા ડરીને ચારે તરફ જુએ છે, પણ કોઈ દેખાતું નથી. એક મિત્ર દીપક અચાનક ગાયબ થઈ જાય છે. બાકી 3 લોકો ફ્લેશલાઇટ લઈને શોધવા જાય છે. ત્યારે એક જૂના વાડામાં દીપક ઊભો હોય છે, પણ તેની આંખો લાલ ચમકતી હોય છે. તે હસે છે, હવે તમે પણ મારા જેવા અહીં સદાય માટે ફસાઈ જશો. મિત્રો ભાગવા લાગે છે. પાછળથી ભયાનક ચીસો આવે છે. કોઈક અજાણી શક્તિ તેમને ખેંચવા લાગે છે. બચેલા મિત્રો સમહાવ ગામની બહાર દોડે છે. જેમ જ ગામની સીમા પાર કરે, બધું અચાનક શાંત થઈ જાય છે. પણ પાછળ વળી જુએ ત્યારે દીપકની ચીસ સાંભળે છે, મારાગે, મને બચાવો, હું અહીં જ ફસાઈ ગયો છું. આજ સુધી એ દીપક ક્યારેય પાછો આવ્યો નથી. લોકો કહે છે કે જે કોઈ રાત્રે એ ગામમાં જાય છે, તે ક્યારેય પાછો નથી ફરતો.